नमो नमः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक वंदे संस्कृत मातरम। केम छो बधाई मजामां छो मित्रों? विषय आपणो संस्कृतम विषयांग संस्कृत भाषायाः वैशिष्ट्यम એટલે સંસ્કૃત ભાષાઓ જે છે એની વિશેષતાઓ। મિત્રો આજે પાઠય સંસ્કૃત છે, વિષય સંસ્કૃત છે, એટલે સંસ્કૃત ભેગું થયું છે। શું છે તો પાઠ નંબર 20 તમારા 9મા ધોરણનો મિત્રો આ છેલ્લો પાઠ છે। અહીંયા તમારો સિલેબસ છે એ પૂરો થઈ જાય છે। તો કંઈક પ્રસ્તાવના એવી છે મિત્રો કે સંસ્કૃત ભાષા છે ને એને બધી ભાષાઓની મિત્રો જનની કહેવાય છે। એમ કહે છે કે જેટલી ભાષાઓ નીકળીને એ બધી સંસ્કૃત ભાષામાંથી જ નીકળી છે। એમ કહીએ ને તો પણ ના ન કહેવાય। મિત્રો એક સીધી વાત જોઈએ કે ભાઈ 4 થી 5 શબ્દ નીચે આવીએ ને તો સંસ્કૃત અને ઇંગ્લિશ જોઈન્ટ થાય છે। વચ્ચે એટલી ઇંગ્લિશ ભાષા જે કેવી રીતે બનેનો ઉદ્ભવ આપણને ખબર પડે છે। પહેલો જ એક શબ્દ છે સંસ્કૃતમાં પિતૃન શબ્દ છે। પિતૃન શબ્દમાંથી એમાં અલગ અલગ જેમ જેમ સૂત્ર લાગતા ગયા એમ પિતૃ થયું, બરાબર। પિતૃ છે, પિતૃની અંદરથી પછી પાટર થયું, પાટર છે, પાટરમાં આગળ ફ લાગ્યો એટલે ફાટર થયું, અને ફાટરમાંથી જે 5મી લેંગ્વેજ આપણે જોઈએ છીએ એ ફાધર થયું। આવી આપણે ઘણી બધી જગ્યાએ માહિતી આપણે મેળવી શકીએ છીએ। તો એ જે ભાષા જે આપણી સંસ્કૃત છે જેની અંદરથી બધી વસ્તુઓનો ઉદ્ભવ થાય છે, જેટલા ગ્રંથો જોઈએ છીએ, જેટલી નવી નવી ટેકનોલોજી જોઈએ છે એ બધું સંસ્કૃત ભાષામાંથી જ છે। એક એનું સીધું ઉદાહરણ આપી દઉં મિત્રો, પ્લેન, એરોપ્લેન, વિમાન। વિમાનની શોધ આપણે કહીએ છીએ અત્યારે કરી, બરાબર, પણ એ જ વિમાન જે રાઈટ બ્રધર્સનું આપણે કહીએ છીએ, રામાયણની અંદર જ્યારે રામ ભગવાન રાવણને મારી નાખે છે, રાવણનો વધ કરી અને જે ફરીથી જે અયોધ્યા આવે છે ત્યારે પુષ્પક નામના વિમાનની અંદર એ બેસે છે, ત્યારે વિમાન હતું। અલગ અલગ ઋષિઓ છે મિત્રો, એ ઋષિઓ પાસે પણ વિમાનો હતા। એ બધું ગ્રંથમાં લખાયું। સમયાંતરે જેમ જેમ સંસ્કૃત પંડિતો છે એ સંસ્કૃતનો અનુવાદ કરતા ગયા ત્યારે ખબર પડી કે આવી રીતે આ બને। ટીવી, મહાભારતની અંદર જ્યારે ધૃતરાષ્ટ્ર છે કાંઈ જોઈ નથી શકતા ત્યારે સંજય જે છે ને દિવ્ય દ્રષ્ટિ આપેલી છે, અને દિવ્ય દ્રષ્ટિવાળા આખું એને કુરુક્ષેત્ર દેખાય છે, અને ત્યાં યુદ્ધ દેખાય છે, અને એ બેઠા બેઠા આખું વર્ણન છે એ બેસીને ધૃતરાષ્ટ્રને સંભળાવે છે। તો ટીવીની શોધ ઓલરેડી ત્યારે થઈ ગઈ હતી। તો ઇવન એવું કહેવાય છે કે નાસાની અંદર જે મુખ્ય મેઇન વ્યક્તિઓ જે ઉપરના લેવલના કામ કરી રહ્યા છે એ વધારે પડતા સંસ્કૃતના પંડિતો છે। શા કારણથી મિત્રો? કારણ કે એ જે વેદ, પુરાણ, ઉપનિષદ, ન્યાય, મીમાંસા, બરાબર, આ જે બધા ગ્રંથો છે એ બધા ગ્રંથોનું જે આમ નિચોડ કાઢે છે ને એના દ્વારા નવી નવી ટેકનોલોજી છે એ આપણને પ્રાપ્ત થઈ છે। પહેલાના સમયમાં ઋષિ મુનિઓ ધ્યાનની મુદ્રાથી એકબીજા સાથે કોન્ટેક્ટ કરતા હતા, એના દ્વારા જ આપણે ટેલિફોન છે એની શોધ થઈ છે। ટેલિફોન આપણે પહેલાં ખબર હોય તો તમને ડબલા આવતા હતા, એના પછી ધીમે ધીમે એમાં નવી નવી ટેકનોલોજી મળતી ગઈ ને એમાં અત્યારે આટલી અંદર સેલફોન આપણને પ્રાપ્ત થઈ જાય છે। તો કંઈક આવો જ સેલફોન આપણને આમ આટલો જ સેલફોન આપણા હાથમાં હોય, તો આવી એમાં આપણને વિશેષતાઓ। તો એ સંસ્કૃતમાં કેવી કેવી વિશિષ્ટતાઓ રહેલી છે, બીજા બધાય વિષયો કરતાં સંસ્કૃત કેમ અલગ પડે છે, શું કામ એ પ્રાચીનતમ છે, શું કામ એ દેવ ભાષા છે, આ બધી વાતો આ વિડીયોની અંદર આપણને કરશે। તો આવો શરૂઆત કરીએ મિત્રો। શું કહે છે સંસ્કૃત જોઈશું અને એની જ સંસ્કૃતની આપણે લાઈન જોતા જઈશું। પહેલું જ આપણને કીધું વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે, એટલે કે આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા છે એ બધી ભારતીય ભાષાઓની જનની છે। જનની એટલે માતા છે, એ જેટલી ભાષાઓ આપણે જોઈએ છે બધી ભાષાઓની માતા છે। આગળ વાત કરી, અથચ સંસારે યાહા ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા, કે છે કે આ સંસારમાં જેટલી ભાષાઓ છે એ બધી ભાષાઓ છે એમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન, સૌથી જૂનામાં જૂની, સૌથી પહેલામાં પહેલી કોઈ ભાષા હોય તો મિત્રો એ આપણી સંસ્કૃત ભાષા છે। કે છે
अस्याः भाषायाः अनेकविधं वैशिष्ट्यम् अस्ति કે છે આ ભાષાની અનેક પ્રકારની વિશિષ્ટતાઓ છે. આપણે જે આ સંસ્કૃત ભાષા જોઈ છે એની ઘણા બધા પ્રકારની વિશિષ્ટતાઓ છે. તો એમાં કીધું અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. એમાંથી ઉદાહરણ તરીકે અમે અહીંયા થોડીક વિશિષ્ટતાઓ છે એ લીધેલી છે. એટલે આપણને અહીંયા થોડીક વિશિષ્ટતાઓ બતાવશે, એના દ્વારા આપણને આઈડિયા આવી જશે ઓહો હો સંસ્કૃતની અંદર કેટલી વસ્તુ પડી છે. પણ મિત્રો આપણા માટે નાની એવી એક દુર્ભાગ્યની વાત કહેવાય કે આપણે 6ઠા ધોરણથી સંસ્કૃત ભણીએ છીએ. ખરેખર લંડનની અંદર પહેલા ધોરણથી સંસ્કૃત ભણાવવામાં આવે છે. પણ આપણે નાનપણથી સંસ્કૃત ભણતા નથી. એટલે સ્કૂલમાં ન ભણાવાય એ અલગ વાત છે, પણ આપણે જાતે પણ આપણા ઘરની અંદર કાંઈ ભણતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એને એકવાર આપણે વાંચવી જોઈએ. મહાભારત, રામાયણ, આવા જે મોટા મોટા ગ્રંથો છે, પંચતંત્ર, બધી વાર્તાઓ છે, આપણે બેસીને ભલે સંસ્કૃત ન હોય પણ સંસ્કૃતની નીચે ગુજરાતી એવી રીતે આપણે વાંચવી જોઈએ અને આ સભ્યતા સંસ્કાર આપણી અંદર આવતા જાય. તો મિત્રો અહીંયા આવી જ ઘણી બધા પ્રકારની વિશિષ્ટતાઓ છે. હવે આપણને કે છે એમાં જ કે છે પ્રથમ વૈશિષ્ટ્યમ. પહેલી વિશેષતા છે એ આપણને કે છે શું કહે છે? સંસારેષુ સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદઃ. શું વાત કર્યું કે સંસારના સર્વ પુસ્તકાલયોમાં જેટલા પણ પુસ્તકાલયો છે એની અંદર સૌથી જૂનામાં જૂનો કોઈ ગ્રંથ હોય તો એ આપણો ઋગ્વેદ છે. સમજાણું? એટલે કે દુનિયાનો સૌથી પહેલામાં પહેલો ગ્રંથ કઈ તો પણ ના ન કહેવાય. કયો? જૂનામાં જૂનો. એનો મતલબ શું થયો? સૌથી પહેલામાં પહેલો પણ થાય ને. તો એ કયો ગ્રંથ કીધો? ઋગ્વેદ. કે છે આગળ વાત કરી અયમપી સંસ્કૃત ભાષાયાઃ એવ ગ્રંથઃ. આ જે ગ્રંથ છે એ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. સંસ્કૃત ભાષામાં જ આ ગ્રંથ આપણને જોવા મળે છે. એવં સંસારસ્ય પ્રથમ પુસ્તકમપી સંસ્કૃતસ્ય એવ વર્તતે ન તુ કસ્યાશ્ચિત અન્યસ્યા ભાષાયાઃ. શું કીધું? આ કારણથી સંસાર છે આપણું એની અંદર સૌથી પ્રથમ કોઈ પુસ્તક હોય તો એ મિત્રો સંસ્કૃતનું જ છે, અન્ય કોઈ ભાષાનું નથી. આ આપણી થઈ ગઈ પહેલી વિશિષ્ટતા. શું કીધું? ઋગ્વેદ આનો સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે, એટલે કે સૌથી પહેલામાં પહેલો પણ ગ્રંથ છે અને એ ગ્રંથ આપણી ગર્વ કરવા જેવી વાત છે સંસ્કૃત ભાષાની અંદર છે. આ તો મિત્રો આ અંગ્રેજો આવ્યા ને આ બધી વસ્તુ કરી એટલે ઉથલ પાથલ થઈ ગયું. અને તમે SS તો ભણ્યા છો ને, ઓલો ભાઈ શું લઈ ગયા? અહીંથી આપણા ગ્રંથો જ લઈ ગયા છે. એ આ નવી નવી શોધખોળ કરે તો એના કારણે જ છે. આપણે બધા વ્યક્તિઓ છે ને અહીંથી ભણવા માટે ક્યાં જવું છે? વિદેશ. નોકરી ક્યાં કરવી છે? વિદેશ. તો આપણે અહીંથી જ્ઞાન પ્રાપ્ત કરીને ત્યાં જાય અને ત્યાં જઈને એને આપણે બધું કહેતા જાય અને એ લોકો વધુ આગળ થતા જાય. પણ હવે આપણો દેશ સમજી ગયો છે અને આપણે પણ ટક્કર મારીએ છીએ. તો એવો જ આપણો પહેલો ગ્રંથ કીધો. કયો વેદ? ઋગ્વેદ. હવે આગળ કે છે દ્વિતીયમ વૈશિષ્ટ્યમ. કેટલામી? બીજી વિશેષતા કે છે. શું કે છે? સંસ્કૃત ભાષાયાઃ યા વર્ણમાલા અસ્તિ તત્ર યહ વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે સહ વૈજ્ઞાનિકઃ તાર્કિકઃ ચ અસ્તિ. શું કીધું? કે ભાઈ સંસ્કૃત માળામાં જે વર્ણમાળા છે, આપણે જે સંસ્કૃત ભાષા છે બરાબર, એની અંદર જે વર્ણમાળા છે તેની અંદર એનો જે વર્ણક્રમ નક્કી કરેલો છે એ વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે નક્કી કરેલો છે. સમજાણું? વર્ણમાળા એટલે શું મિત્રો? પહેલા તો અહીંયા જ પ્રશ્ન થાય. વર્ણમાલા એટલે આપણો કક્કો. શું થાય? કક્કો. કક્કામાં પહેલા શું આવે? સૌથી પહેલા સ્વર અને પછી આવે વ્યંજન. બરાબર? સ્વરો આપણને ખબર છે અ, આ, ઈ, ઉ વગેરે. અને કક્કો પણ આપણને ખબર છે ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ટ, ઠ. બરાબર? તો આ કક્કો. હવે જો કદાચ આમાંથી કેટલાકને કક્કોય આખો નહીં આવડતો હોય અત્યારે, કારણ કે એ નાનપણમાં બોલ્યા હોય પછી કોઈ કક્કો બોલવાનો વારો જ ન આવ્યો હોય, ક્રમ આડાવડો થઈ જાય. તમને આવડે છે કક્કો? નીચે કોમેન્ટમાં યસ ઓર નો કયો. કક્કો લખીને આપો એટલે ખબર પડી જાય. આવડે છે કે નહીં? આવડતો હોય કે આ ક્રમ આડાવડો થઈ જાય. તો આ એ જ વાત કરી કે ભાઈ સંસ્કૃત ભાષામાં જે વર્ણક્રમ નક્કી કરેલો છે એ વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે કરેલો છે. મિત્રો તમને એક વાત તમને કહી દઉં, તમને
આ જ થશે, બરાબર. તમે આમ કહેશો ઓહ આવું છે. સૌથી કોમ્પ્યુટરમાં સુટેબલ ભાષા હોય તો એ સંસ્કૃત છે. આ તમને આવનારા 5 કે 10 વર્ષોમાં ખબર પડશે. જો કોમ્પ્યુટર સૌથી પહેલાં કોઈને કેચઅપ કરે છે મિત્રો, તો એ સંસ્કૃત ભાષાને કેચઅપ કરે છે. તો એના માટે એકદમ સરળ પદ્ધતિ એમાં છે, જે આપણને ભવિષ્યની અંદર ખબર પડશે. નવી શોધની અંદર આનું પણ જે અત્યારે શોધ તો થઈ ગઈ છે આવું છે, પણ એના માટેના જેટલા ઉપાયો થઈ જાય, નવી નવી બાબતો એમાં બની જાય, પછી એમાં આપણને આઈડિયા આવશે. તો એમાં કીધું વૈજ્ઞાનિક અને તર્કસંગત છે, એટલે કે વૈજ્ઞાનિકે પોતાની રીત જે છે એમાં જોઈ છે, અને તર્કસંગત એટલે બુદ્ધિ પ્રમાણે આની અંદર મૂકેલું છે. શું કીધું એણે? કહે છે પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમસ્તિ તસ્ય અનુસરણમ કૃત્વા અત્ર વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમઃ નિર્ધારિતો ભવતિ. એટલે શું કીધું કે બધા માણસોને જે કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે, બોલવાની શક્તિ, ઉચ્ચારણ તંત્ર મળ્યું છે, તેને અનુસરીને આ વર્ણમાળાનો વર્ણક્રમ નક્કી કરેલો છે, બરાબર. એટલે કે માણસને જે ઉચ્ચારણ તંત્ર આપ્યું એની અંદર જે માણસોએ ઉચ્ચારણ કર્યું એમાં જે આ ગળું છે, જ્યારે આપણે જે શબ્દ બોલીએ ત્યારે ગળાનો આખું અલગ અલગ એમાં આપણને કંઠમાંથી નીકળે, બરાબર. પછી જીભ આપણા જ્યારે શબ્દ બોલતા હોય ત્યારે અલગ અલગ જગ્યાએ અડે, જેમ કે દાંતમાં અડે, તાળવે અડે, બરાબર, હોઠને અડે. તો આવી રીતનું છે હોઠ બંધ થઈ જાય. તો આવા શબ્દો, જે શબ્દો આપણા છે ને, તમે કક્કો બોલો ને તો મિત્રો તમને યાદ આવશે. આ બધું વૈજ્ઞાનિક રીતે છે. આપણો સંસ્કૃતનો કક્કો એકવાર આપણે તમે જોવો ને તો એમાં એને વાત કરી કેવી રીતે કે છે અતઃ વર્ણમાલાયામ અકારઃ પ્રથમઃ વર્તતે. આથી વર્ણમાલામાં સૌથી પહેલો વર્ણ છે અ, સૌથી પહેલો અકાર થાય છે. મિત્રો તમે ઓલો ઓમ બોલો ને, ઓમ, તો એમાં જે આગળ ઓમમાં છે ને આગળ અ, ઉ અને મ એવી રીતે ભેગું થાય છે. પહેલો વર્ણ તમે જોવો કયો છે? અ. અને માણસ મોઢામાં આપણે ક્યારેક તમે જો અચાનક બોલવા આપણને કોઈ ઊભા કર્યા, અથવા ક્યારેક આપણે અચાનક કહેતા હોય ને તો મારે તમને કેવું તો શું કહેતો તો એમ આપણે અ છે ને સ્ટાર્ટિંગમાં બધાને પહેલા નીકળશે વધારે પડતું. કારણ કે આપણે અચાનક આઈડિયા છે ને કેચઅપ કરતા હોય તો ત્યારે વિચારવાની શક્તિ છે, પહેલો વર્ણ જે બોલશે એ કયો બોલશે? અ. તો એટલા માટે આમાં એમ કીધું કે ભાઈ પહેલો વર્ણ અકાર છે. આગળ કે છે એવમેવ વ્યંજન વર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વમ ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્યાપી કારણમ ઇદમેવ. શું કે છે? આ જ રીતે વર્ણમાલા વ્યંજનની અંદર કકારનો ક્રમ પહેલા અને ચકારનો ક્રમ પછી છે, તે પણ આનું જ કારણ છે. કકો બોલો મિત્રો તો પહેલો વર્ણ ક આવે ને બીજો વર્ણ ચ આવે. આપણે તો કોઈ દી નું આવ્યું, આપણે પહેલો વર્ણ બોલી ક પછી બોલી ખ, કારણ કે આપણને વર્ણની ખબર નથી. તમે 8મા ધોરણમાં ભણી ગયા એટલે તમને બધાને ખબર હશે વર્ણ કોને કહેવાય, ખબર છે ને? વર્ણ શું છે મિત્રો? કાચા ટાટા પ. શું છે? ક ચ ટ ત પ. આપણે ઓલું બાહુબળ જોયું ને, કટપ્પા, એવી રીતે કાચા ટાટા પા. આખો કક્કો આવડી ગયો. જેને આ 5 વર્ણ આવડી ગયા ને, ક ચ ટ ત પ, તેને આખો કક્કો આવડી ગયો. સર આવી રીતે કેમ? તો પહેલી લાઈનમાં ક, ક ખ ગ ઘ ङ, બીજી લાઈનમાં ચ, ચ છ ઝ ઝ ঞ, ત્રીજી લાઈનમાં ટ, ટ ઠ ડ ઢ ણ, ત, ત થ દ ધ ન, પ, પ ફ બ ભ મ, યર લવ, 3 સ, હ ક્ષત્રજ્ઞ, કકો પૂરો, દળબડાટીને ધણા જીરો. સમજાણી આખી વાત? મતલબ કે જો કદાચ કક્કો યાદ ન રહે મિત્રો, પણ સંસ્કૃતની અંદર એવી વ્યવસ્થા છે, એવી વિશિષ્ટતા છે કે તમે ખાલી 5 અક્ષરને યાદ રાખો ને કક્કો આવડી ગયો. પછી તો બધી ભાષામાં લાગુ પડે. પણ શું છે? ક ચ ટ ત પ, કાચા ટ પ. કાંઈ યાદ ન રહે તો કટપ્પા, એટલે આપણને એની આજુબાજુના લગતા મળી જાય. સમજાણું? તો આમાં એમ કે છે આ રીતે વર્ણક્રમ છે. એટલે જો પેલો ક અને બીજો ચ, આ વૈજ્ઞાનિક રીતે મૂકેલું છે. જો આમાં આગળ કે છે
अन्यासु भाषासु याः वर्णमालाः सन्ति तत्र एतादृशः तार्किकः वैज्ञानिकश्च क्रमः न मिलति। શું કહે છે કે જે બીજી ભાષાઓ છે બરાબર એની જે વર્ણમાલાઓ છે તેની અંદર આવો તર્ક સંગ્રહ અને વૈજ્ઞાનિક રીતેનો ક્રમ જે આપણને મળતો નથી, એની અંદર વચ્ચે વચ્ચે બીજા અક્ષરો એડ થઈ જાય છે તો સેટ થતું નથી। પણ સંસ્કૃત ભાષાનો જે કક્કો છે ને એ વૈજ્ઞાનિક રીતે અને તર્કસંગત એટલે વિચારીને ઘણો બધો બનાવેલો છે। તો આ પણ એક સંસ્કૃતની આગવી વિશિષ્ટતા છે। જઈએ છીએ ત્રીજા વૈશિષ્ટ્યમાં। શું છે? તૃતીયમ વૈશિષ્ટ્યમ, ત્રીજી વિશેષતા। શું કીધું? આચાર્યેણ પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમઃ કૃતિઃ વર્તતે। શું વાત કરી કે આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે। તમે બધા કહેતા હોય ને કે આ ગ્રામર લખ્યું કોણે, એકવાર મળી જાય તો એ ભાઈ મળી ગયા છે। કોણ છે? આચાર્ય પાણિની। પાણિનીએ મિત્રો આખું વ્યાકરણ લખ્યું છે ને એની અંદરથી બધી ભાષાઓ વાળાએ વ્યાકરણ એમાંથી લઈને બનાવેલું છે। એટલે તમે છેક આમ કડી સુધી પહોંચો ને તમે આચાર્ય પાણિની સુધી પહોંચશો, કારણ કે મેઇન આમાં જળમૂળ ઈ છે। હે નત્વામ સરસ્વતીમ દેવીમ શુદ્ધામ ગુણ્યામ કરોમ્યહમ પાણિનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદીમ। એણે આખી એક સિદ્ધાંત કૌમુદી લખી છે મિત્રો। અને હજી તો પાછું એમ કહેવાય એ પરિચયમાં પાણિનીના કે પાણિની મુનિએ જે વ્યાકરણ લખ્યું ને એ નદી કિનારે લખતા હતા। સાંભળજો, હવે ઋષિ મુનિ રહ્યા એટલે સંધ્યા તપ પૂજા પાઠ કરે તો બધા પુસ્તકો જે લખતા હતા ગ્રંથો યાં રાખતા હતા। એમાં એક બકરી આવી ને અડધું વ્યાકરણ તો ખાઈ ગઈ। વિચારો નકર હાલત શું થાત। તો આ એવું તો અલૌકિક વ્યાકરણ છે। એમાંથી જે આપણે વ્યાકરણ ભણીએ છીએ ને એ તો 99.99% કાઢી નાખો, 0.5% છે એ જ વ્યાકરણ ભણીએ છીએ। હજી ઓરિજિનલ વ્યાકરણ ભણવું હોય ને મિત્રો તો સંસ્કૃતમાં જવું પડે, સંસ્કૃત મીડિયમમાં જવું પડે અને એમાં વ્યાકરણ વિષય રાખવો પડે, ત્યારે ખબર પડે કે આ સાયન્સ ને આ તો છે ને બધા એની સમય દીકરાઓ છે। એટલું તો સંસ્કૃતની અંદર વ્યાકરણ અઘરું છે। હે એની અંદર તમને A to Z બાબત મળી જાય, ક્યાંય વસ્તુ બાકી ન રહે। નામ કેમ પડે, કેવી રીતના કાર્યો થાય, કઈ જગ્યાએ કયો શબ્દ લગાડવાથી શું થાય, કઈ જગ્યાએ કયા શબ્દનો લોપ થાય, કઈ જગ્યાએ કયો શબ્દ બને, આવી બધી બાબતો A to Z વ્યાકરણમાં છે। પણ આપણે તો 0.5% છે ને એ આપણો છે, પણ એ 0.5% આપણને એ 100% છે ને એની અંદર આપણને 0.5% નથી આવડતું। વિચારજો, આટલું તો મહાન વ્યાકરણ છે। એના માટે મિત્રો 10 વર્ષ સુધી સંસ્કૃતની અંદર સંસ્કૃત પાઠશાળાની અંદર ભણવું પડે અને એમાં વ્યાકરણ વિષય રાખવો પડે, ત્યારે મિત્રો ભેગું થાય। હે તો આ એવો તો આમાં વ્યાકરણ કે છે એ કે માનવ મસ્તિષ્કની કે જે કોઈ માણસ છે ને બરાબર એનામાં દુનિયાની સર્વશ્રેષ્ઠ કોઈ કૃતિ હોય ને તો એ આવડ્યા છે। કઈ? વ્યાકરણ। અષ્ટાધ્યાયી નામ છે। શું છે? અષ્ટાધ્યાયી। જો એમાં લખ્યું એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે। આવું વ્યાકરણ છે એ બીજે ક્યાંય પ્રાપ્ત થતું નથી। કારણ કે તમે ઓલું ચરકનું પાઠ ભણ્યા, ચરકની અંદર શું આવ્યું હતું મિત્રો કે જે આચાર્ય ચરકે લખ્યું છે ને એ જ બધે મળશે, એમાં નથી ક્યાંય નહીં મળે। એમ જે મેઇન જે બેઝિક છે ને એ પાણીની મુનિ છે, એણે જે કીધું છે ને એ જ છે, એના સિવાય બીજું ક્યાંય બહાર કાંઈ મળવાનું નથી। એની અંદર ને અંદર વિશેષતાઓ આવતી જશે। તો મિત્રો અહીંયા થઈ ગઈ આપણી 3 વિશેષતાઓ। પહેલું જોયું આપણે ઋગ્વેદ, બીજું જોયું આપણે વર્ણમાલા કક્કો જોયો, અને ત્રીજું જોઈ છે આપણે વ્યાકરણ શાસ્ત્ર પાણીની મુનિ। તો મિત્રો આ 3 વિશેષતાઓ સાથે આ વિડીયો આપણે અહીંયા રાખીએ છીએ। નવા વિડીયોમાં આપણે પાર્ટ 2 ની અંદર પછીની હજી મહત્વની રામાયણ આવશે, મહાભારત આવશે, હે 10 કુમાર ચરિતમ આવશે, શિશુપાલ વધ આવશે, એ ગ્રંથોની અંદરની શું વિશિષ્ટતાઓ છે, પંચતંત્ર આવશે। આ બધી વિશેષતાઓ પાર્ટ 2 માં કહેવાના છે અને એ પણ મજાની છે। તો મિત્રો પાર્ટ 2 માં આપણે મળીએ। અને જો આપણી ચેનલ પર તમે સૌ પ્રથમ વાર આવી રહ્યા છો અને મિત્રો હજુ તમે જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી ને તો મિત્રો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો એને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। જય હિન્દ।